ખંભાતના ઓટલેથી ઉદયનને પાછા વાળતા લાછીમાએ કહ્યું કે ભાઈ ક્યાંથી આવું? તો કે માં મારવાડથી ઉતર્યા છે. કઈ તરફ જવું છે? બસ ભગવાન જ્યાં લઈ જશે ત્યાં જા. કોઈના આશરાની જરા પણ અપેક્ષા નથી. એટલે પહેલું પોટલું મોટું દૈત સૌથી ઊંચું હતું એ ઉદયને લઈને માથા ઉપર મૂક્યું. એના બૈરાએ બીજું ઉછળ્યું. સહીજ પ્રમાણે સૌએ માલ ઉપાડી લીધો અને લક્ષ્મી ડોશી ઓટલેથી નીચે ઉતરીને કહે છે, ઉભારો, ચાલ્યા ક્યાં? બસમાં અમારે તો પંથ કાપવાનો છે. ના, એમ તો જવાય નહીં. તમે અમારા ગામમાં આવ્યા છો, આવી સરસ ભગવાનની ભક્તિ કરી છે, અને અમારે ત્યાં તમે આજનું જમણ લીધા વિના જાઓ, અમારું નાક કપાયા બરોબર છે, પાછા વળો. ઉદાહરણ કે છે કે માં, અત્યારે અમારે કોઈના આંગણે જવાય ને એવા અમારા અત્યારે દિવસો. ભગવાન કરે સારા દી આવશે, જરૂર તમારું નોતરું માનશું, પણ અત્યારે અમને જવા દો. વાત જીત પડમાં ચડી ગઈ. ઉદાહરણ કે વળીએ નહીં. અને ડોસી કે બટે માએ સોગંદ નાખી દીધા કે મારા સમ છે જો તમે પાછા નથી. કોઈ ઉદાહરણ જીદ છોડતા નહોતા. એટલે લાછીએ ત્રીજું નેત્ર ખોલતા કહી દીધું કે તમે શ્રાવક છો, તમે જૈન છો, આવા લગડ વગર કપડા લઈને ગામો ગામ ભટકો અને રખડો, એમાં મારા પારસનાથની આબરૂ જાય. પાછા વળો, તમને જવા ન દો. આડી લાકડી રોકી લીધી. ઉદયનની આંખમાં આંસુ આવી ગયા કે માં મળો તો આવી મળજો, શ્રાવિકા મળો તો આવી મળજો. પાછા વાળ્યા. ઘરે લઈ જઈને પાટલે બેસાડ્યા, જમાડ્યા, પરવાડ્યા. ત્યાં હાથમાં ચાવી આપી અને કહ્યું, સામેનું મકાન છે, આ તાળું ઉગાડો અને બેસી જાઓ. અને આ 100 સોના મોર આપું છું, કાલથી ગામમાં ધંધો કરો, ક્યાંય રખડવાની ભટકવાની જરૂર. અમારા શ્રાવકો ના ઇતિહાસ. ઘરમાં પ્રવેશ કર્યો. કોણ જાણે શું પારણા તો હુગડ્યા, પરંતુ અઠવાડિયામાં એક ઓરડાની દિવાલ ધસી પડી. અને દિવાલ ધસી પડી, એમાંથી ધનનો ચરુ નીકળ્યો. કોની માલિકીનો? ઘર માલિકનો કે ભાડવાસનો? પેલા એક ચરુ નીકળ્યો તો લઈને જઈને માને કહ્યું કે માં, આ તમારું ધન તમારા ઘરમાંથી દિવાલ તૂટી છે ને આ નીકળ્યું છે. લાછી દેવી કે છે મારાથી રખાય નહીં. પેલું કે પારકું ધન મારાથી રખાય નહીં. લાછી કે છે કે ભાઈ તમે તમારે ઘેર પાછું લઈ જાઓ. પેલું કે છે અમે તો મહેમાન છીએ, અમારાથી કેવી રીતે લઈ જવાય? એમાં તમારું છે ને તમે રાખો. માં કે છે જો મારું હોત તો તમારા આયા પહેલા દિવાલ પડી હોત. મારું નથી, આ તમારા ભાગ્યનું છે, અને માટે દિવાલ તમારા ભાગ્યથી પડી છે. હું ન રાખો, એ તમે તમારો ધંધો કરો. લાછીએ રૂપિયા ન સ્વીકારે તે ન સ્વીકાર્યા. આની ચડતીનો કોઈ પાર નહીં રહે. પુણ્યવાન પુરુષો પણ ઠોકર ખાઈ ગયેલા. કર્મ ક્યારેક મારે છે. આવો જેનો ઉદયકાળ છે ભાગ્યશાળીઓ, એ માણસ જતે દિવસે સિદ્ધરાજ જયસિંહના દરબારની અંદરમાં મંત્રીશ્વર તરીકે નિમાય છે, અને ઉડા મંત્રી તરીકે આખા ગુજરાતની અંદરમાં એ ફેમસ થાય છે.